इस्माइली खोजा कम्युनिटी द्वारा आज रोज नामदार आखागान साहेब 67 तख्तसीन दिवसની ઉજવણી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત બાબરા ખોજા કબ્રસ્તાનમાં વૃક્ષો વાવીને કરવામાં આવી હતી। ઇસ્માઇલી ખોજા કમ્યુનિટી દ્વારા આજ રોજ નામદાર આગાખાન સાહેબના 67માં તખ્તદીન દિવસની ઉજવણી નિમિત્તે આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ઓફ અમરેલી ઉના દ્વારા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ બાબરા ટીમના બચ્ચાઓના હાથે આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત બાબરા ખોજા કબ્રસ્તાનને લગભગ 67 જેટલા વૃક્ષો વાવ્યા હતા। તેમજ સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો દ્વારા બેનર અને પોસ્ટર સાથે લોકોમાં આ ચોમાસામાં વધારે વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ તકે પ્રોગ્રામને સફળ બનાવવા આખાગાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેન સાહેબ સોહિલભાઈ કોટોડિયા તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ વૃક્ષ માત્ર રોપી દીધા એટલું જ નહીં પરંતુ તેનું કાળજીપૂર્વક જતન પણ કરવામાં આવશે તેવું બાબરા ઇસ્માઇલ ખોજા સમાજના આગેવાનો મુખ્ય સાહેબ અનિલભાઈ જીવાણી સાથે જ કામળા સાહેબ નૂરદીન ગાંગાણી કરીમભાઈ સાથે જ નાદિરભાઈ વગેરે દ્વારા કહેવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા આગામી 15મી ઓગસ્ટ 2024ના રોજ ભારત દેશના 78માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લામાં લગભગ એક સાથે 8 સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને માનવતા સેવાનું એક ઉમદા કાર્ય કરવાનું પણ આયોજન કરી રહ્યા છે તેનું સોહિલભાઈ દ્વારા તથા તેમની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત। મારું નામ નાદિર ગાંગાણી છે। આજરોજ અમે અમારા ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબના ઇમામદ્દીન 67માં ઇમામદ્દીનની ખુશાલી નિમિત્તે આજરોજ અમે કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। આ વૃક્ષારોપણનું આયોજન આપણા નામદાર આપણા મહેરબાન વડાપ્રધાન સાહેબના સ્લોગન મુજબ અને આદેશ મુજબ આપણે આજ રોજ અહીંયા અમે આ વૃક્ષારોપણનું આયોજન કરેલ છે અને આ વૃક્ષારોપણમાં અમારા કાઉન્સિલના હોદ્દેદારો તેમજ યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડની અમરેલી ઉનાની અમારી ટીમ અને સ્કાઉટ ગાઈડના અમારા નાના બચ્ચાઓ દ્વારા આજે સરસ મજાનું વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। તો આ વૃક્ષારોપણથી આપણને બધાને કેટલો ફાયદો થાય આપણને ખ્યાલ જ છે। તો આ રીતે અમે વૃક્ષારોપણનું સરસ આયોજન કરેલ છે। થેન્ક યુ સો મચ। જય ભારત।